વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના 58મા જન્મદિવસ નિમિત્તે સેવા કાર્ય કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો 58મો જન્મદિવસ હોય સેવાકીય પ્રવૃત્તિ નવા વર્ષની શરૂઆત કરવામાં આવી છે। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય કાર્યોથી નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી। આજે ભગવાન દત્ત જયંતિ પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ દત્ત મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને વડોદરા શહેરના કમાટીબાગ વિસ્તારમાં આવેલા ગેટ નંબર 2 ખાતે શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। સાથે જ 200થી વધુ દિવ્યાંગજનોને અનાજની કીટ, ધાબળા અને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ ગોરજ ખાતે મનબુદ્ધિના બાળકો સાથે કેક કાપીને ભોજન કરી ઉજવણી કરવામાં આવશે। વાઘોડિયાની કુમાર શાળામાં 1200 વિદ્યાર્થી સાથે કેક કાપીને આઈસ્ક્રીમ વિતરણ કરી આખા દિવસે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સેવા કાર્ય કરી 58મા જન્મદિવસની ઉજવણી કરી હતી। વધુમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માહિતી આપી હતી। દર વર્ષની માફક મારા જન્મદિવસની શરૂઆત મારા માતા પિતાના ચરણોમાં પ્રણામ કરી, દર્શન કરી અને દત્ત ભગવાનની આજે જ્યારે દત્ત જયંતિ હોય, દત્ત ભગવાનના મંદિરે જઈ દર્શન કરી ત્યાંથી પછી કમાટીબાગ ખાતે સોમનાથ મહાદેવ અને હનુમાનજીની પૂજા કરીને મારા પક્ષીઓને ચણ નાખીને હું મારા જન્મદિવસની દર વખતે શરૂઆત કરતો હોઉં છું। એ જ પ્રમાણે આજે પણ શરૂઆત કરી છે ને અમારા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બ્લાઇન્ડ લોકોનું એસોસિએશન જે ચાલે છે એમાં ઘણા 200 જેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। દર વર્ષે એ લોકો ઉપસ્થિત રહીને મને આશીર્વાદ આપતા હોય છે। એમને અનાજની કીટ, કંબલ અને ભોજન આપીને હું દર વખતની જેમ મારા દિવસની શરૂઆત કરતો હોઉં છું જન્મદિવસની। એ જ રીતે આજે પણ એમના આશીર્વાદ લઈને મારા દિવસની મેં શરૂઆત કરી છે અને સોમનાથ મહાદેવના ચરણોમાં મારી વિધાનસભાના અને શહેર જિલ્લાના તમામ લોકોનું સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે સોમનાથ દાદા એવી દાદાના ચરણોમાં મેં પૂજા કરીને પ્રાર્થના કરી છે અને આવો નવો પ્રેમ આ લોકોનો મને કાયમ મળતો રહે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું। અહીંયાથી ગોરજ ખાતે જે મંદ બુદ્ધિના બાળકો છે એમની સાથે ભોજન લેશું। ત્યાંથી પછી અમારા 1200 જેટલા વિદ્યાર્થીઓ વાઘોડિયા સ્કૂલની અંદર કુમાર શાળામાં મારી રાહ જોઈ રહ્યા છે, એટલે એમની સાથે કેક કટિંગ કરી, આઈસ્ક્રીમ ખાઈ અને આ રીતે જે કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ આખા દિવસ દરમિયાનમાં ચાલવાની છે અને તમામ લોકોનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું। ટેલિફોનિક, રૂબરૂ જે કંઈ મને શુભેચ્છાઓ પાઠવવા આવ્યા છે અથવા નથી આવી શક્યા અને ટેલિફોનથી શુભેચ્છા આપી છે એ દરેકનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।